અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ડોક્ટર ભીમરાવ લો કોલેજ છોટાઉદેપુર ખાતે ગ્રાહક સંમેલન યોજાયું। રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા 1976માં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રચના કરવામાં આવી હતી, જે 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। 51મા વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત ગ્રાહકોની બાબતોની જાણકારી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા છોટાઉદેપુર સ્વામિનારાયણ મંદિર પાસે ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ ખાતે પૂર્વ રેલ રાજ્યમંત્રી, પૂર્વ રાજ્યસભાના સંસદ નારાયણભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને ગ્રાહક સંમેલન યોજવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગ્રાહક સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું। અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકરો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાહક સંમેલનમાં ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોની ફરજો અને ટેકનોલોજીના અને ઓનલાઈન ખરીદી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્તમાન સમયમાં સતર્કતા અને તે વિશેની જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ડૉક્ટર શિવકુમાર વ્યાસ રાજસ્થાન, પરેશભાઈ પ્રજાપતિ આણંદ, એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર નર્સિંગ કોલેજના આચાર્ય ભાવનાબેન જોશી, છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પ્રાંત મહિલા આયોગના પ્રમુખ ડૉક્ટર અપર્ણા પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું। અલ્લાહ રખા પઠાણ, જેએનએસ ટીવી, છોટાઉદેપુર। નમસ્કાર, હું ડૉક્ટર અપર્ણા પંચોલી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહિલા આયામ પ્રમુખ। આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કોલેજ છે લો કોલેજ, જે ભીમરાવ આંબેડકર કોલેજ છે અને જેમના અમારા કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા શ્રી નારાયણભાઈ રાઠવા। સાથે સાથે બિકાનેરથી અમારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ક્ષેત્રીય સહસંગઠન મંત્રી શ્રી ડૉક્ટર શિવકુમાર વ્યાસજી પણ ઉપસ્થિત રહ્યા અને તેમને પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું। સાથે અહીંના ભાજપના અને ઘણા બધા સંગઠનના અહીંયા મહિલાઓ તથા ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા। ખૂબ જ પ્રશંસનીય આજનું આ ગ્રાહક સંમેલન રહ્યું, જેમાં મારી સાથે છે ડૉક્ટર બીના રાઠવા અને ડૉક્ટર ભાવના જોશીજી અને આશાબેન પંચોલીજી, જેમને આજે ગ્રાહક સંમેલનમાં ઓનલાઈન ખરીદી કે ગ્રાહક તરીકે આપણું શોષણ થતું હોય કે છેતરપિંડી થતી હોય ત્યારે આપણે શું કરવું ગ્રાહક તરીકે, તેમના વિશે એ લોકોએ જાણકારી મેળવી। આપ સૌ દર્શકોને પણ જ્યારે આપ ગ્રાહક તરીકે છેતરપિંડી આપની સાથે થતી હોય તો 1915-1915 કે 1930 1930 ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો, જેથી આપણને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન મળી શકશે। તો આવા ગ્રાહક સંમેલન કાર્યક્રમમાં અહીંયા સૌ છોટાઉદેપુર જિલ્લાથી ઠેર ઠેરથી ગામથી પણ બધા ઉપસ્થિત રહ્યા, તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।